હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી પાછા મળી રહ્યા છે કરંટ વિથ જીકે સિરીઝની સાથે। આજની તારીખ એટલે કે 5 જાન્યુઆરી 2019। આજનું કરંટ જોઈએ એ પહેલા હજુ કોઈ પણ વ્યક્તિ એજ્યુ સફર પરિવારની અંદર નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો, વિડીયોને છે લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સ્વજન મિત્રોની અંદર શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો કરંટ વિથ જીકે સિરીઝ જે ચાલુ છે એનો લાભ લઈ શકે। અને અહીંયા કોઈ પણ સજેશન કમેન્ટ્સની જરૂર હોય તો ચોક્કસ જણાવશો। અને હા, પ્લે સ્ટોર ઉપર જઈને એજ્યુ સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય તો એ પણ ડાઉનલોડ કરી વાળજો, જેથી કરીને એજ્યુકેશન અપડેટ, જીકે વિથ સિરીઝ, અન્ય કોઈ પણ વિષયના જે મટીરિયલ્સ માહિતી છે એ તમને એ પ્લે સ્ટોર ઉપરની જે એજ્યુ સફર એપ છે એમાંથી મળી રહેશે। અને હા, હજુ તમારે પ્લે સ્ટોર સિવાય છે જે ટેલિગ્રામમાં જોઈન થવાનું બાકી હોય તો એ પણ જોઈન થઈ જાજો, જેથી કરીને દરરોજની જે ક્વિઝ આવે છે એ ક્વિઝ છે તમે આપી શકો અને એમાંથી પણ તમે માહિતી જાણી શકો। ચાલો જોઈએ આજનું કરંટ એટલે કે 5 જાન્યુઆરી 2019 આજનું કરંટ જોઈએ। એમની અંદર આજે એવા વ્યક્તિનો જન્મદિવસ છે કે નવાબ પટોળી। અહીંયા આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ નવાબ પટોળી, જે ક્રિકેટર તરીકે ઓળખાતા। તો એમના વિશે જોઈએ પૂરું નામ તો કે નવાબ મોહમ્મદ મંસૂર અલી ખાન સિદ્દીકી। ફૂલ ફોર્મ ફરી વખત નવાબ મોહમ્મદ મંસૂર અલી ખાન સિદ્દીકી। અને તેમને છે ઉપનામ એટલે કે ટાઈગર પટોળી તરીકે ઓળખવામાં આવતા, કે જેમનો જન્મ છે એ 5 જાન્યુઆરી 1941 ભોપાલની અંદર આવેલું મધ્યપ્રદેશ ત્યાં થયો છે। મધ્યપ્રદેશની અંદર આવેલું ભોપાલ, ત્યાં એમનો જન્મ થયો છે। ભોપાલ વિશે વાત કરીએ તો ભોપાલ એ સરોવરોના શહેર તરીકે ઓળખાતું। એમ જીકે માટેનો પ્રશ્ન બની જાય કે ભોપાલ એ કેવા શહેર તરીકે ઓળખાય છે, તો કે સરોવરોના શહેર તરીકે ઓળખાતું શહેર છે। આગળ જોઈએ કે તેઓ ભારતીય ક્રિકેટર અને એક ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે। અને આ એક એવા વ્યક્તિ છે કે જેમને 21 વર્ષની ઉંમરે છે કેપ્ટન બન્યા હતા, મંસૂર અલી ખાન પટોળી। અને મંસૂર અલી ખાન પટોળી શ્રીનું અવસાન એ 22 સપ્ટેમ્બર 2011 ના રોજ થયું હતું। ત્યારબાદ આગળ જોઈએ એટલે કે ગઈકાલનો દિવસ એટલે કે 4 જાન્યુઆરીના દિવસ એટલે કે 4 જાન્યુઆરીના દિવસ એટલે કે લુઈ બ્રેઇનનો 210મો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। અહીંયા આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ લુઈ બ્રેઇન, કે આ વ્યક્તિ કે જે છે એ બ્રેન લિપિ શોધનાર વ્યક્તિ હતા, કે એમની 210મી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી। આ 4 જાન્યુઆરીએ લુઈ બ્રેઇનના જન્મદિવસની ઉજવણી એ અંધજન મંડળ દ્વારા કરવામાં આવી હતી। આમાંથી એક પ્રશ્ન આપણા માટે અગત્યનો કે લુઈ બ્રેઇનના જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી એ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી, તો કે અંધજન મંડળ દ્વારા કરવામાં આવી હતી। આ એવા વ્યક્તિ છે કે જેમણે છે 6 ટપકાવાળી લિપિ શોધી હતી। 6 ટપકાવાળી એ આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ, જે બ્રેન લિપિ તરીકે ઓળખાય છે। આ લિપિનો ઉપયોગ છે એ અંધ લોકો કરતા હોય છે। અંધ લોકો એમને વાંચન માટે વધારે ઉપયોગ કરે છે। આ ઉપરાંત જોઈએ તો આ ઉજવણી નિમિત્તે છે એ વસ્ત્રાપુર ખાતે છે 30 દિવસ જ્ઞાનોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ અત્યારે ચાલુ છે, આગામી સમયની અંદર 30 દિવસ સુધી જ્ઞાનોત્સવનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે। આ પ્રસંગ નિમિત્તે છે લુઈ બ્રેઇનના જીવન આધારિત ક્વિઝ રજૂ કરવામાં આવી છે અને બ્રેન લિપિમાં સમાચાર પત્રનું પણ પ્રસારણ કરવામાં આવ્યું છે। આપણે આકાશવાણી જોઈ શકીએ છીએ, આકાશવાણીનો લોગો જે સમાચાર પત્ર ન્યૂઝનું કામ કરે છે, કે એમની અંદર અહીંયા તમને 2 સ્લોગન પણ જોઈ શકો છો કે બહુજન હિતાય અને બહુજન સુખાય આકાશવાણીના લોગોની અંદર આવેલું સ્લોગન છે। બીજા આગળ જોઈએ તો રણછોડભાઈ સોની દ્વારા સૌપ્રથમ 2004માં છે આકાશવાણી ઉપર બ્રેન લિપિ દ્વારા લખાયેલા સમાચારનું વાંચન કરવામાં આવ્યું હતું। એટલે આપણે આ પણ આપણા માટે અગત્યનું છે કે 2004માં કયા વ્યક્તિ દ્વારા બ્રેન લિપિ દ્વારા લખાયેલા સમાચાર પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું, તો રણછોડભાઈ સોની તેમના દ્વારા છે વાંચન કરવામાં આવ્યું હતું। અને આ વાંચન છે એ વિશ્વ લેવલે છે પ્રખ્યાત બન્યું, જેના કારણે છે વાંચનને છે લિમ્કા બુક રેકોર્ડ તરીકે છે પણ નોંધવામાં આવ્યું હતું। લિમ્કા બુકમાં રેકોર્ડ તરીકે છે નોંધ કરવામાં આવી હતી।
ત્યારબાદ આગળના ન્યૂઝની વાત કરીએ તો રાજ્યનો 30મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. આ 2019માં જે પતંગ મહોત્સવ જો આયોજન થનારું છે એ 30મું છે. આમાંથી એક પ્રશ્ન આપણા માટે આવી જાય છે કે કેટલામો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય છે? તો એ 30મો ઉજવાય છે. રિવરફ્રન્ટ ઉપર 6 જાન્યુઆરીના રોજ આયોજન થનારું છે. કારણ કે આપણને અગાઉ પણ આપણે સમાચારની અંદર છે, કરંટની અંદર જોયું કે 2019નો પતંગ મહોત્સવ છે એ સાધુ બેટ ખાતે છે આયોજન થવાનું છે. પરંતુ ફરી પાછી સરકારની ઈચ્છાને કારણે હવે 6 જાન્યુઆરીના રોજ છે એ પતંગ મહોત્સવ જે રિવરફ્રન્ટ ખાતે યોજાશે અને બીજો પતંગ મહોત્સવ એટલે કે 8મી જાન્યુઆરી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 2 સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન થયું છે. 30મું પતંગ મહોત્સવનું આયોજન છે. પહેલું એટલે કે 6મી તારીખે છે રિવરફ્રન્ટ ખાતે, 8મી તારીખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. આ પતંગ મહોત્સવની અંદર છે 45 દેશો, જો અહીંયા ખાસ ભૂલશો નહીં, 45 દેશોના 151 વ્યક્તિઓ. અન્ય છે આપણા ગુજરાત સિવાય ભારતના રાજ્યોની વાત કરીએ, જો આ દેશ લેવલે છે, દેશમાં 45 દેશોના 151 વ્યક્તિઓ. ભારતના રાજ્યો લેવલે તો કે ભારતના 13 રાજ્યો અને 13 રાજ્યોના છે 105 પતંગબાજો. ભારતના 13 રાજ્યોના 105 પતંગબાજો. જ્યારે ગુજરાતના છે એ 19 શહેરોની વાત છે. ગુજરાતના કેટલા શહેરો? 19 શહેરો અને 19 શહેરોના 545 પતંગબાજો છે. આ બંને પતંગબાજો એટલે કે 6 જાન્યુઆરી અને 8 જાન્યુઆરી જે પતંગ મહોત્સવનું આયોજન થયું છે તેમની અંદર ભાગ લેનાર છે. આ પતંગ મહોત્સવનો શુભારંભ એ છે ભાગવત વિદ્યાપીઠના 200 ઋષિકુમારોની સૂર્ય સ્તુતિની વંદના કરી અને શરૂ કરવામાં આવશે. અહીંયા જો 200 ઋષિકુમારો સાથે સૂર્ય સ્તુતિ વંદના કરી અને પછી છે પતંગ મહોત્સવનું આયોજન એટલે કે જે થયું છે એનો શુભારંભ કરવામાં આવશે. રાજ્યના આ 30મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ 6 જાન્યુઆરી અમદાવાદ ખાતે અને 8મી જાન્યુઆરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાનો છે. તો એમાં 6 જાન્યુઆરી અમદાવાદ ખાતે થનાર છે. ત્યાં રાજ્યપાલ શ્રી OP કોહલી અને આપણા CM શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ થનાર છે 6 જાન્યુઆરી જે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આયોજન થયું છે ત્યાં. પ્રથમવાર પતંગ મહોત્સવ એ 8મી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે. કારણ કે અત્યાર સુધીમાં જે 29 વખત પતંગ મહોત્સવના આયોજનો થયા એ દરેક પતંગ મહોત્સવના આયોજન એ અમદાવાદ રિવરફ્રન્ટ આસપાસ થયેલા હતા. પરંતુ આ પહેલો એટલે કે પ્રથમ વખત એવું કહી શકાય કે 30મું પતંગ મહોત્સવ છે એ અન્ય સ્થળે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે છે આયોજન થનારું છે જે 8 જાન્યુઆરીના રોજ થશે. નેક્સ્ટ આગળ જોઈએ, દમણ અને દીવ વચ્ચે રોરો ફેરી સર્વિસ શરૂ થઈ છે. અહીં આપણે રોરો ફેરી જોઈ શકીએ છીએ. આ ઉપરાંત અગાઉ પણ ઘોઘા અને દહેજ વચ્ચે રોરો ફેરી શરૂ થઈ ગઈ. જ્યારે બીજા તબક્કાની અંદર દમણ અને દીવ વચ્ચે રોરો ફેરી શરૂ થવાની છે, થઈ ચૂકી છે. તો આ જે આયોજન થયું છે એમની અંદર રોરો ફેરીની અંદર પહેલું તો કે આ બંને જે સ્થળો છે દમણ અને દીવ, આ દમણ અને દીવ વચ્ચે છે રોડ માર્ગનું અંતર છે 615 કિલોમીટરનું હતું. પરંતુ આ રોરો ફેરી શરૂ થવાને કારણે હવે એમનું અંતર ઘટીને 196 કિલોમીટર થઈ જશે. એનો મતલબ એ થયો કે જે માર્ગ દ્વારા છે એ દમણથી દીવ સુધી જવા સમયે છે એ 615 કિલોમીટર અંતર કાપવું પડતું હતું. એ રોરો ફેરી દ્વારા છે 196 કિલોમીટર જ અંતર કાપવું પડશે. એના કારણે જે પહેલા 10 કલાકનો સમય લાગતો હતો એ હવે ઘટીને છે એ 2 કલાકમાં, ફક્ત 2 જ કલાકમાં દમણથી દીવ સુધીનું છે એ અંતર કાપી શકાશે. આપણે વાત કરીએ કે આ બીજો તબક્કો છે. પહેલો તબક્કો ઘોઘા અને દહેજ વચ્ચે રોરો ફેરી થઈ હતી અને જ્યારે બીજા તબક્કાની અંદર દમણ અને દીવ વચ્ચે છે એ આ રોરો ફેરીનું આયોજન થયું છે. ત્યારબાદ આગળ જોઈએ રાષ્ટ્રીય ન્યૂઝની અંદર તો કે ઉદ્યોગ સાહસિકતા પુરસ્કાર સમારંભ છે દિલ્હીની અંદર આયોજન થયો. ઉદ્યોગ સાહસિકતા પુરસ્કાર સમારોહ પહેલા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ NSDC નું ફૂલ ફોર્મ પણ આપણા માટે અગત્યનું છે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
ત્યારબાદ આગળ જોઈએ તો કે આ પુરસ્કાર એક કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે કે આ કોને આપવામાં આવશે તો કે જે નવા અને યુવાન ઉદ્યોગ સાહસિકો છે અને જેને પોતાના ક્ષેત્રની અંદર નોંધપાત્ર છે એ યોગદાન આપેલું છે એવા લોકો કે જેમણે છે સાહસ સાથે છે ઉદ્યોગોની શરૂઆત કરી છે અને જે ઉદ્યોગોની અંદર સફળ થયા છે એવા સાહસિકોને છે આ પુરસ્કાર આપવામાં આવશે. આ વખતે છે 43 પુરસ્કારો છે આપવામાં આવશે. એટલે આપણે યાદ રાખીશું કે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા કુલ 43 એવા વ્યક્તિઓ છે કે જેમને છે ઉદ્યોગ સાહસિકતા પુરસ્કાર આપવામાં આવશે. આ પુરસ્કારમાં તો કે વિજેતાને એક ટ્રોફી, પ્રમાણપત્ર અને 5 થી શરૂ કરી 10 લાખ સુધીની રોકડ રકમ આપવામાં આવનારી છે. ત્યારબાદ આગળના ન્યૂઝની વાત કરીએ તો પંજ તીર્થ સ્થળને નેશનલ હેરિટેજ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આપણા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવી જાય કે નેશનલ હેરિટેજ આપણને ખ્યાલ જ છે કે શહેરો અથવા તો અન્ય જે બીજા જે પ્રાચીન સમયના ઐતિહાસિક સ્થળો છે એમને પણ હેરિટેજ સાઇટની અંદર સ્થાન મળ્યું છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ચાંપાનેર છે, રાણકી વાવ છે, અમદાવાદ સિટી છે, આ દરેક એવા સ્થળો છે કે જેમને હેરિટેજ સાઇટની અંદર સ્થાન મળ્યું છે. તો એવું જ એક નવું હેરિટેજ સાઇટ પંજ તીર્થ સ્થળને પણ સ્થાન મળ્યું છે. અહીંયા ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. તો આ પંજ તીર્થ સ્થળ ક્યાં આવેલું છે તો કે પાકિસ્તાનના જે પેશાવર નજીક આવેલું આપણા હિન્દુઓનું એક પવિત્ર સ્થળ છે. પાકિસ્તાનના પેશાવર પાસે આવેલું આપણા હિન્દુ માટેનું એક પવિત્ર સ્થળ છે. આ પંજ તીર્થ સ્થળ એ મહાભારત કાળનું છે એવું ગણવામાં આવે છે કે એ સમયે છે રાજા પાંડુ સાથે સંબંધ ધરાવતો હોય એવો ઉલ્લેખ જોવા મળે છે. અને બીજું કે અહીં 5 સરોવરો હોવાને કારણે આ ધાર્મિક સ્થળને છે પંજ તીર્થ સ્થળ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ આંતરરાષ્ટ્રીય ન્યૂઝની વાત કરીએ તો એશિયા રીઇન્સ્યોરન્સ ઇનિશિયેટિવ એક્ટ કાનૂની ઉપર છે અમેરિકાના રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કર્યા છે. તો આપણે અહીંયા રાષ્ટ્રપતિ શ્રીને જોઈ શકીએ છીએ. રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ અમેરિકાના છે એ 45મા રાષ્ટ્રપતિ છે. એટલે આપણા માટે એક અગત્યનો જીકે પ્રશ્ન પણ ગણી શકાય કે અમેરિકામાં હાલ કેટલામાં રાષ્ટ્રપતિ છે તો કે 45માં. કોણ છે તો કે ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જેમણે છે એશિયા રીઇન્સ્યોરન્સ ઇનિશિયેટિવ એક્ટ ઉપર છે હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ રમત જગતની વાત કરીએ તો પ્રો રેસલિંગ લીગમાંનો સૌથી મોંઘો ખેલાડી તો કે હા કોણ બન્યું બજરંગ પુનિયા. એ પ્રો રેસલિંગ લીગ છે શરૂ થવાની છે એમની અંદર સૌથી મોંઘા ખેલાડી તરીકે છે બજરંગ પુનિયાને સ્થાન મળ્યું છે કે આ બજરંગ પુનિયા એ 30 લાખમાં એ પંજાબની રોયલ ટીમે ખરીદ્યો છે. કારણ કે આગામી સમયમાં છે પ્રો રેસલિંગ શરૂ થવાની છે તો એમની અંદર છે એ લોકો આ ખેલાડીઓની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં સૌથી મોંઘા તરીકે શ્રી બજરંગ પુનિયા છે તેમને સ્થાન મળ્યું છે જે 30 લાખની અંદર પંજાબની રોયલ ટીમ દ્વારા ખરીદાયો છે. આ બજરંગ પુનિયા એ રેસલિંગ એટલે કે કુસ્તી રમત સાથે જોડાયેલો છે. આ હરાજીની અંદર કુલ 6 ટીમો દ્વારા 225 એવા પહેલવાનોમાંથી કુલ 54 પહેલવાનોની ખરીદી કરવામાં આવી હતી. અહીંયા છે 225 પહેલવાનો હતા પણ તેમાંથી 54 પહેલવાનોની પસંદગી થાય અને 6 ટીમો દ્વારા ખરીદી કરવામાં આવી. આ સાથોસાથ બજરંગ પુનિયા વિશે આપણે વાત કરીએ તો એ કોમનવેલ્થ ગેમ અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ છે. એટલે એ સૌથી મોંઘા ખેલાડી તરીકે પણ છે બહાર આવ્યા છે. બીજું વિનેશ ફોગટને મુંબઈ મરાઠી ટીમે છે 25 લાખમાં ખરીદ્યા છે. બજરંગ પુનિયાને છે 30 લાખમાં ખરીદી થઈ જ્યારે વિનેશ ફોગટ એ મુંબઈ મરાઠી ટીમ દ્વારા 25 લાખમાં ખરીદી કરવામાં આવી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ વિનેશ ફોગટ કે આ એશિયન ગેમ્સની અંદર ગોલ્ડ મેડલ જીતનારી એ પ્રથમ મહિલા રેસલર બની હતી અને ત્યાં હાલ મુંબઈ મરાઠા જે ટીમ છે તેના દ્વારા 25 લાખમાં ખરીદાયા છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે અરુણા એ એન્ટાર્કટિકાના સૌથી ઊંચા પર્વત ચઢનારી છે પહેલી દિવ્યાંગ મહિલા બની ચૂકી છે. દિવ્યાંગ મહિલા હોય અને પર્વતારોહણ કરેલું હોય તો એવા એ પ્રથમ વ્યક્તિ બની ગયા છે.
અરુણિમા સિંહા એ એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર એટલે કે માઉન્ટ વિન્સન ઉપર પહોંચનારા એ પ્રથમ મહિલા વ્યક્તિ બની ગયા છે જે અંધ છે. તો આ સિદ્ધિ માટે તેઓ વિશ્વના એ પ્રથમ મહિલા બન્યા છે. અને સાથોસાથ છે બીજી વિશેષ વાત કરીએ તો કે 2013માં માઉન્ટ એવરેસ્ટ પર પહેલી દિવ્યાંગ મહિલા પર્વતારોહી બની હતી. આ ઉપરાંત એમને અન્ય બીજા સ્થળો એટલે કે કિલીમાંજારો જે દક્ષિણ આફ્રિકામાં આવેલું છે, એલ્બ્રોસ જે રશિયાની અંદર આવેલું છે, કાસ્ટેન પિરામિડ જે ઇન્ડોનેશિયામાં આવેલો છે ત્યાં પણ તેઓ ચડી ચૂક્યા છે. એટલે આપણા માટે છે અગત્યના ન્યૂઝ બની ગયા છે કારણ કે એ પહેલા એવા મહિલા વ્યક્તિ બન્યા છે કે જે એન્ટાર્કટિકાના સૌથી ઊંચા પર્વત ઉપર ચડનાર દિવ્યાંગ મહિલા બની ગયા છે. તો અહીંયા આપણે જે કાંઈ ન્યૂઝ જોયા એ તમે નોટ લખ્યા જ હશે. અને હા મિત્રો, આવતીકાલે કોન્સ્ટેબલની એક્ઝામ છે. કોન્સ્ટેબલની એક્ઝામ દેનારા દરેક વિદ્યાર્થી મિત્રોને છે એજ્યુસફર પરિવાર વતી હાર્દિક શુભકામના. બને તેટલો છે બેસ્ટમાં બેસ્ટ પેપર જાય અને છે દરેકના હાથમાં વહેલી તકે ઓર્ડર આવે તે ફરી વખત છે એજ્યુસફર પરિવાર વતી હાર્દિક શુભકામના. અહીં આપણે કરંટ વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો.